कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ। આજનો વિડીયો છે ને સ્પેશિયલ આપણે એ માહિતી માટે બનાવવાનો છે। સુરતથી કેદારનાથ યાત્રા જે આપણે આખી કરી એમાં કઈ રીતે હું બધું આયોજન કર્યું, કઈ રીતે સેટઅપ કર્યું, કઈ રીતનું આયોજન હતું, પહેલાં શું કરવું પડે, પછી શું કરવું પડે। એટલે સુરતથી કેદારનાથ બાય રોડ તમે ગાડી લઈને જવાના હો તો એને માટેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જોવા મળશે। એટલે છેલ્લે સુધી વિડીયો આખો જોજો, કોઈ સ્કીપ કરીને જોતા નહીં, નકર તમે વચ્ચે માહિતીમાં થોડુંક તમારે ચૂકાઈ જાય। એટલે વિડીયો પહેલેથી છેલ્લે સુધી આખો જોજો। એટલે આપણે ધારો કે શરૂઆત કરી પ્લાનિંગ કર્યું કે ભાઈ આપણે ક્યાં જવું છે એમ, તો તમારી એવી ઈચ્છા હતી કે આપણે કેદારનાથ જઈએ કે કુંજને છે ને તમારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવવા છે। તો મેં કીધું કાંઈ નહીં, હું એકવાર જઈ આવ્યો છું, પણ આ લોકો નથી ગયા, જાનુ અને અભિ ને ગુલાબ, તો કીધું આપણે જઈએ। અને મને તો ખબર હતી કે ભાઈ ત્યાં વાતાવરણ એકદમ મસ્ત હશે, ખાલી થોડીક સહન શક્તિ હશે, એટલે બાકી બહુ મજા આવે। અમે તો ગયા તો તમે ઘણી વખત બ્લોગમાં જણાવી દીધું છે કે ભાઈ 2007માં ગયા હતા, ત્યારે 19 વર્ષ થઈ ગયા છે, એ પહેલાં ગયા હતા, પણ વાતાવરણની ખબર હતી, માહિતી હતી થોડીક એમ। એટલે આયોજનમાં તો સૌથી પહેલું કામ આપણે જે કરવાનું હોય ને કે ભાઈ તમારે ડેટ ફિક્સ કરવી પડે કે કઈ તારીખમાં જવું, ક્યારે જવું, એ એક તમારી ડેટ ફિક્સ હોવી જોઈએ। અને સૌથી પહેલું કામ એ કરવાનું કે તમારે આખો રૂટ કેલ્ક્યુલેટ કરવાનો કે ક્યાંથી ક્યાં તમારે ક્યાં રોકાવું, શું કરવાનું, કઈ રીતનું। અમારો જે રૂટ હતો અને જે બધું આયોજન હતું એ તમને બધું કહીએ। સૌથી પહેલાં કામ કરવાનું તમારે પર્સનલ જેટલા માણસો જવાનું હોય ને એનું રજિસ્ટ્રેશન, પર્સનલી રજિસ્ટ્રેશન બધાનું કમ્પલસરી કરવાનું। ઓનલાઈન થઈ જાય છે। હા, ઓનલાઈન જ થઈ જાય। તો ઓનલાઈન ખ્યાલ ન આવતો કોઈ તમે ટૂરવાળા કહો તો એ તમને કરી દે કે કદાચ તમારે 200-500 રૂપિયા લે, ઓલું તમારે ફોનમાંથી તમારે કરવું હોય તો લગભગ તો ઓનલાઈન તમને આવી જ જાય, કેમ કે બહુ અઘરી વસ્તુ નથી ને, એમ છતાંય છે ને આમાં અમે છે ને એ નંબર જે ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે ને એ આપણે ડિસ્ક્રિપ્શનમાં એની ઓલી લિંક મૂકી દેવું, નહીં નંબર વોટ્સએપ નંબર છે એ નાખી દેવું અમે। એટલે એમાં તમને ખાલી હાઈ લખીને મોકલશો ને એટલે ડિટેલ ગુજરાતીમાં ઇંગ્લિશમાં આવે એટલે સમજાતી જાય, બહુ અઘરી વસ્તુ નથી। પર્સનલ રજિસ્ટ્રેશન એ કરાવવું જરૂરી છે। અને બીજું કે તમે ગાડી લઈને જતા હો તો ગાડી તમારે ટૂર એન્ડ ટ્રાવેલ્સવાળાની પાસિંગની હોય તો હું કરવાનું, અને પ્રાઇવેટ ગાડી હોય તો હું કરવાનું। ટૂર એન્ડ ટ્રાવેલ્સવાળા હોય ને તો એનું ગ્રીન કાર્ડ કઢાવવાનું આવે, એ તો એ લોકો કઢાવી લે, એમાં આપણે બહુ કઈ ઉપાધિ હોય નહીં। એ લઈ જતા હોય તો તમે ગાડી ભાડે કરીને જતા હો તો કદાચ એનું હોય કે ન હોય તો તમારે પર્સનલી કઢાવવાનું। પ્રાઇવેટ ગાડી હોય તો એની ખાલી રજિસ્ટ્રેશન કરાવવાનું રહે કે ભાઈ એનો ચેસિસ નંબર ને ગાડી નંબર ને એવું નાખો એટલે તમારે રજિસ્ટ્રેશન થઈ જાય। હવે અમારા ટૂરની તમને વાત કરીએ ને તો આપણે લગભગ 30 તારીખે સવારમાં નીકળ્યા હતા। અને હા, આરે કઈ કઈ વસ્તુ પહેલાં લઈ જવાની કે ભાઈ તમે કેટલા દિવસનો પ્લાન છે કે 9-10 દિવસનો પ્લાન હોય તો એ પ્રમાણેના તમારા કપડાં, પછી ઠંડી ફૂલ હોય એને માટે તમારા ગરમ કપડાં, થોડો ઘણો ખાવાનો નાસ્તો, એ બધી તમારે સુવિધા કમ્પ્લીટ આરે કરી રાખવાની। અને ગરમ કપડાં જેટલા બને એટલા થોડાક વધારે લઈ લેવાના। એક એવો એક્સપિરિયન્સ અમને થયો કે ભાઈ અહીંથી ઉપર ચડ્યા ને ત્યારે અમને એવો પ્રોબ્લેમ ન આવ્યો કે ભાઈ ઉપર કપડાં પલળાયું, પણ ઉતરાણે ત્યાં ઠેઠ સુધી વરસાદ ચાલુ હોય। હવે તમારા નસીબમાં જાતી વખતે જો વરસાદ ચાલુ હોય તો તમે ત્યાં ઉપર જાઓ ત્યાં તમારા સ્વેટરને જે પહેર્યા હોય એ પણ પલળી જાય। એટલે તમારે અમે એમ કહીએ છીએ કે 2 જોડી કેર કરો કે તમે સ્વેટર હોય તો 2 જોડી લઈ લો, તમારે જો એક જોડી એક્સ્ટ્રા હોય તો સારું પડે। હા, તો ઉપર જઈને પછી પલળેલા કપડાં કાઢી શકાય એમ। હવે 30 તારીખે જ્યારે અમે નીકળ્યા ને એટલે પહેલી અમારી આમ સમજો ને કે જર્ની ચાલુ થઈ સુરતથી આપણે લગભગ 30 તારીખે સવારે વહેલા 5:30 નીકળ્યા હતા। સુરતથી નીકળો એટલે તમારે આપણે કીમથી એક્સપ્રેસ હાઈવે તમારે પકડી લેવાનો। એક્સપ્રેસ હાઈવે ઉપર તમે ચડી જાઓ એટલે તમારો સીધો ગોધરા સુધી કન્ટિન્યુ એક્સપ્રેસ હાઈવે રહે। એક્સપ્રેસ પછી ત્યાંથી તમારે ગોધરાથી નીચે ઉતરવાનું, એ ત્યાંથી પછી તમારે અમદાવાદ અને ઇન્દોરવાળો હાઈવે પકડવાનો। અમદાવાદ ઇન્દોરવાળો હાઈવે ઉપરથી દાહોદ વટી જાઓ પછી ડાબા હાથ ઉપર એક પાછો રસ્તો વળે, એક્ઝેક્ટ મને ગામનું નામ નથી ખબર પણ ગૂગલ મેપમાં નાખશો ને એટલે તમને બતાવશે। રસ્તો આપણે ગૂગલ મેપ પ્રમાણે ગયા છે, અમે કોઈ રસ્તામાં ક્યાંય પૂછ્યું નથી, પણ ગૂગલ મેપમાં એ જ રસ્તો બતાવે છે અને એ રસ્તે જવાનું છે। એટલે આ બહારનો આપણે બીજા રાજ્યમાં હોય આપણે ત્યાં જવાનું ઓછું થતું, એટલે આપણને ઓલરેડી ખબર હોય જ નહીં। અને રાતના સમયે કે વહેલી સવારના સમયે નીકળો એટલે તમે કોઈ પૂછી પણ ન હોય, કોઈ હોય નહીં રસ્તા પર, એટલે ગૂગલ મેપ બેસ્ટ છે। અને બને ત્યાં સુધી ટોલ રોડ લેવો આપણે।
એટલે ત્યાંથી પછી દાહોદથી આગળથી તમે દાબાદ ઉપર રસ્તો વળે, ત્યાંથી થોડાક આગળ જાઓ ને એટલે પાછો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આવી જાય. ત્યાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચડો એટલે કન્ટિન્યુ દિલ્હી સુધી એનો એ જ રસ્તો આવે. દાહોદ પછી દિલ્હી સુધી થોડો વચ્ચે રાજસ્થાનમાં પેલો આવે સિસર ક્યુ. હા, વચ્ચે એક ખાલી ડાયવર્ઝન આવે છે, ચેચત કરીને એક ગામ આવે. ચેચતથી ટનલનું કામ ચાલુ છે એટલે ત્યાંથી અંદર ગામમાં થઈને લગભગ 15-20 કિલોમીટર છે. 15-20 કિલોમીટર અંદર થઈને હાલો એટલે પાછો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે આવી જાય. ધારો કે તમારે સવારે સુરતથી નીકળ્યા હો તો વચ્ચે રોકાવા માટેના 2 સ્ટોપ આવે, એક સવાઈ માધોપુર અને એક ત્યાંથી આગળ જવું હોય તો દોસા. તમે ક્યાં પહોંચો છો અને ક્યાં તમારે રોકાવું છે એ તમારે નક્કી કરી લેવાનું. કારણ ખરેખર જો રોકાવા માટે સારો ડેસ્ટિનેશન હોય તો સવાઈ માધોપુર. દોસા અમે રોકાણ હતા પણ દોસા કરતાં એવું લાગ્યું કે સવાઈ માધોપુરમાં રિસોર્ટ અને હોટલો વધારે છે અને થોડીક સારી છે એટલે સવાઈ માધોપુર રોકાવાનું. એટલે સમજો પહેલા દિવસે સવાઈ માધોપુર તમે સ્ટે કરી લીધો એટલે લગભગ 850 કિલોમીટર. સુરત થી આપણે 850 કિલોમીટર 800 થી 850 કિલોમીટર જેવું સવાઈ માધોપુર થાય છે. એટલે એક્સપ્રેસ હાઈવે છે ને એટલે તમે સાંજ પડતા અહીંયા આરામથી પહોંચી શકો. પછી બીજા દિવસની વાત કરીએ તો બીજા દિવસે સવારમાં તમે વહેલા નીકળી જાઓ 6-7 વાગ્યે એટલે દિલ્હીથી પછી એક્સપ્રેસ હાઈવે પાછો મૂકી દેવાનો એટલે હવે ફરીદાબાદ અને નોઈડા એ 2 વટી અને પાછો દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ હાઈવે પાછો લઈ લેવાનો. એટલે છેક તમારે દેહરાદૂનવાળો હાઈવે ગયો ને ત્યાંથી તમારે હરિદ્વાર કે ઋષિકેશ જવું હોય ને તોય પાછા ત્યાં 3 રસ્તા છે પણ બેસ્ટ રસ્તો આ છે કે સહરાનપુર વહી જાઓ અને સહરાનપુરથી અંદર થઈને હરિદ્વાર કે ઋષિકેશ વહી જાઓ એટલે તમે લગભગ 3-4-5 વાગ્યા આજુબાજુ હરિદ્વાર ઋષિકેશ સવારે કેટલા વાગે નીકળે એની ઉપર ડિપેન્ડ કરે છે. એટલે સાંજે તમારે પછી ત્યાં ગંગા આરતી કે તમારે કંઈ કરવું હોય તો એ થઈ જાય અને પાછો એ બીજા દિવસનો નાઇટ સ્ટે ત્યાં કરી લેવાનો. અને રહેવા માટે સારું હોય તો સ્વામિનારાયણ આશ્રમ જે છે એ અથવા એની આજુબાજુમાં જે કંઈ હોટલો છે ને એ હોટલો બધી સારી છે, ખાસ આપણા ગુજરાતીઓ માટે અને ઘાટે સારો એટલે રહેવા માટે હોટલ સારું છે ને. હોટલ તમને 1500 થી 2000 ની વચ્ચે ત્યાં તમને રૂમ મળે. રૂમ પેલા સ્વામિનારાયણ આશ્રમમાં જગ્યા મળી જાય તો વેલ એન્ડ બેસ્ટ અને ન મળે તો આજુબાજુમાં સારી હોટલો છે જે અમે રોકાણ હતા એ હોટલ 1500 થી 2000 રૂપિયા ભાડું છે અત્યારે આ સિઝનમાં. પછી સમય પ્રમાણે કદાચ ભાડું વધઘટ થતી હોય એટલે બીજા દિવસની નાઇટ તમે ત્યાં કરી લો. ત્રીજા દિવસે સવારે તમે પાછા હરિદ્વાર કે ઋષિકેશ જ્યાં રોકાણ આવો ત્યાંથી નીકળો એટલે તમારે સીધું જ સોનપ્રયાગ આપણે વચ્ચે સોનપ્રયાગ કે સીતાપુર જ્યાં તમારે રોકાવું હોય ત્યાં સીતાપુર તમારે સોનપ્રયાગની પહેલાં આવે અને સોનપ્રયાગ તમારું એક્ઝેક્ટ છેલ્લું લોકેશન આવે કે જ્યાંથી તમારે આ ગાડી મૂકીને પાર્કિંગ કરીને અને ત્યાંથી તમારી યાત્રા ચાલુ થાય. એટલે સવારમાં તમે 7-8 વાગે નીકળ્યા હો તો જો ટ્રાફિક ન નડે તો લગભગ 3-4 વાગે ત્યાં પહોંચી જાઓ અને ઋષિકેશથી તે સોનપ્રયાગ સુધી રસ્તો ડબલ પટ્ટી એકદમ ફર્સ્ટ ક્લાસ, કોઈ જગ્યાએ કોઈ નડતર થાય એવો રસ્તો કે ખરાબ નથી. 240 કિલોમીટરની આસપાસ છે રસ્તો પણ કોઈ રિસ્કી રસ્તો નથી કે જે બતાવતા રીલોમાં એમાં એવું કોઈ છે નહીં. બસ બહુ વ્યવસ્થિત અને ડબલ પટ્ટી રોડ છે, ચલાવવાની વ્યવસ્થિત એટલે આરામથી પહોંચી જાઓ. અને રસ્તામાં તમારે 2-3 પોઈન્ટ લેવાય તો એક આવે દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ અને તારીદેવી મંદિર. દેવપ્રયાગ એ કંઈક 2 નદીનું સંગમ સ્થાન છે, રુદ્રપ્રયાગ એ 2 નદીનું સંગમ સ્થાન છે અને તારીદેવી મંદિર આવે છે. એ 2-3 જગ્યા તમારે લેવી હોય તો રસ્તામાં લઈ અને શાંત થાય તો તમે સોનપ્રયાગ પહોંચી જાઓ. જો વહેલા પહોંચી જાઓ તો વહેલું હોઈ જવાનું અને આરામ કરી લેવાનો. સોનપ્રયાગ અને સીતાપુરમાં તમને લગભગ 2500-3000 આજુબાજુ તમને રૂમ મળી રહે. 1500 થી 2500 સુધી. જમવાનું જ્ઞાન તમને ભાવતું હોય તો ઠીક છે, નકર તમારે જમવાની વ્યવસ્થા થોડીક કરી જવાની. ભાવતું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ઓછા શાંત છે ભાવે પણ ચલાવી લેતા હોય તો ભાવશે. હા, પણ હોય તો હારે હોય તો વધારે સારું. અને ઠંડી અહીંયા હશે, સીતાપુરમાં હશે અને સોનપ્રયાગમાં હશે. 2 જગ્યાએ છે એટલે પુષ્કળ હશે. એટલે ત્રીજા દિવસની નાઇટ તમે ત્યાં કરી લો અને ચોથા દિવસે સવારમાં બને એટલું વહેલું નીકળવાનું કેદારનાથની યાત્રા માટે. જો શક્ય હોય તો 3 વાગે 2:30-3 વાગે તમે નીકળી જાઓ તો સારામાં સારું. એટલે શું છે સવારમાં તમને વહેલા તમને ખચ્ચર ને પબ્લિક ઓછું હોય અને ખચ્ચરનો નહીં તો તમને ટ્રાફિક થોડુંક ઓછું નડે. સોનપ્રયાગથી તમે નીકળો એટલે તમારે જવાનું આમ તો સોનપ્રયાગથી જ ગાડી આવે કે સોનપ્રયાગ ગાડી લેવા સોનપ્રયાગથી એ લોકોની શટલ સેવા ચાલુ છે. એ લોકોની ગાડી હોય 50-50 રૂપિયા પર પર્સન લઈ એ તમારી ગાડીમાં 10 જણા બેહારે અને ગૌરીકુંડ સુધી લઈ જાય. ગૌરીકુંડ તમારે ઉતરો એટલે ત્યાં એને તમારે રજિસ્ટ્રેશન ચેક કરાવવાનું. તમે જે ઓલું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવડાવેલું હોય એને ત્યાં સ્કેન કરે, લાઈનમાં બધાને ઊભા રાખે, એ સ્કેન કરી અને રજિસ્ટ્રેશનમાં ચેક કરી અને તમને ત્યાંથી પછી તમારી યાત્રા ચાલુ થાય. હવે યાત્રા માટે 4 ઓપ્શન, આમ તો 5 ઓપ્શન છે. તમારે હાલીને ચડવું ઉપર તો ભલે,
ખચ્ચર કરવો હોય તોય ભલે, પીઠું કરવો હોય તોય ભલે, અને પાલકી છે, અને સૌથી ઇઝી હેલિકોપ્ટર સેવા છે. તમારે કઈ કરવી કે તમારે નક્કી કરવાનું. હવે અમે ગયા હતા ખચ્ચરમાં. ખચ્ચરની જો તમને વાત કરીએ ને તો નીચેથી તમને 2000 થી 2500માં તમને ખચ્ચર મળી જાય છેક ઉપર સુધી. નીચે ગૌરીકુંડથી લેવાનો અને ઉપર સુધી. અને એમ છતાં સરકારી રેટ 350 રૂપિયા છે. એ લોકો કહે પરસી કઢાવવાનું પણ કહે, પરસી કઢાવવાની તો 350 રૂપિયાની જ છે, પણ ભાવતાલ કરાવવાનો એટલે ભાવતાલ કરશે. પછી ઘણાને ધારો કે એવું હોય કે અમારે હાલતા જવું છે અને પછી રસ્તામાં થાકી ગયા અને હાલી ન એકાય તો શું કરવું, તો એને માટે ઓપ્શન છે કે ભાઈ તમને ખચ્ચરવાળા નીચેથી ચાલુ કરો તો ઉપર સુધી ગમે ત્યાંથી તમે વચ્ચેથી ખચ્ચરવાળા તમને મળશે. જેટલો તમે હાલ્યા એની પછી જ્યાંથી તમે ખચ્ચર કરો એ પ્રમાણે તમારે ભાવતાલ કરશે. અમે છે ને 4 વખત ખચ્ચર અલગ અલગ કર્યા હતા. નીચેથી 2 કર્યા હતા, એ આપણે 2500માં કર્યા હતા. પછી અમે 6-7 કિલોમીટર હાલી અને મેન આશે ખચ્ચર કર્યા હતા, એ અમારે 1500-1500માં જ હતા. પછી ત્યાંથી 3-4 કિલોમીટર આગળથી એક કર્યો હતો, એના 1000 રૂપિયા જ હતા. અને છેલ્લે 2 ખચ્ચર કર્યા હતા, એ 500-500માં જ હતા. લગભગ સવારે આપણે યાત્રા ચાલુ કરી હતી 6-6:30 ચડવાનું ચાલુ કર્યું હતું. એટલે 2-3 વાગ્યા થઈ ગયા. 2-3 વાગ્યે કેદારનાથ આપણે ઉપર પહોંચી જાઓ. એટલે તમારે ઉપર પહોંચીને અને તમે ટેન્ટની સુવિધા છે અને હોટલની સુવિધા છે. પણ બેસ્ટ એ રહે કે તમે હોટલનો રૂમ મળતો હોય ને તો સૌથી પહેલાં હોટલનો રૂમ લેવાનો. અને એ મંદિરની આસપાસ હોય ને તો એ સારામાં સારું. કારણ કે ઉપર પહોંચ્યા પછી છે ને તમને શ્વાસે ચડશે. થોડું કંઈ હલશો ને શ્વાસની તકલીફ રહેતી હોય ને, ન રહેતી હોય ને તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જ્યાં શ્વાસની તકલીફ થોડી ઘણી રહેતી હોય, ઓક્સિજન ઉપર ઓછો હોય એટલે હાલવામાં થોડું કેવરાવે. એટલે મંદિરની આસપાસ તમારે હોટલ મળી હોય ને તો બેસ્ટ. એટલે તમે ધારો કે જઈને અને રૂમમાં આરામ કરો 2-3 કલાક. એટલે 5-6 વાગ્યે તમે જાઓ. કંઈક 7 વાગે આરતી થાય ને, 6-7:30. 7 વાગ્યાની આરતી. હા, 7 1 કલાક જેવી ચાલે. આરતી બહુ લાંબી ચાલે, એટલે તમે થોડાક 5-10 મિનિટ કે 15 મિનિટ મોડા થયા હોય તો વાંધો નહીં, પણ આરતીનો લાભ લઈ શકાય ખરો સાંજે. હા, આરતીના દર્શન તમને સાંજે થાય. એટલે આરતીના દર્શન કરીને અને પાછા ખાઈ પીને સુઈ જાઓ. ખાવા પીવામાં નીચે જેવું જ છે કે ઉપર તમને કેવી મજા આવે તો ત્યાંનું ભાવતું હોય. મેક્સિમમ લોકો મેગી ખાઈને કાઢી નાખે છે. કારણ કે ત્યાં ઉપર ઠંડી એટલી છે. અમે ગયા આપણે કેટલો -4 -5 ડિગ્રી -7 ડિગ્રી હતું. રાત્રે -7 ડિગ્રી હતું. અને મેં દિવસે નીકળ્યા ત્યારે તો દિવસે બરફ પડ્યો. એટલે બહુ પુષ્કળ ઠંડી પડી હતી. ચડવામાં તો આપણે બહુ વાંધો નહોતો, વરસાદ કે નીડ્યો નહોતો. પણ ઉપર ગયા પછી વરસાદને અને બરફને બધું પીડ્યું હતું એટલે એ થોડું કેવરાયું હતું. એટલે સાંજે જમી કાઢવીને અને જેટલું વહેલું બને એટલું વહેલું હોઈ જાય અને દર્શન માટે પછીના દિવસે સવારમાં વહેલું 2:30 વાગ્યા લાઈનમાં રાતનું 2:30 વાગે. અને એ દર્શન માટે તમારે ત્યાંથી પાછી સ્લીપ પડાવવાની. જેટલા જણા તમે જવાનું સ્લીપ પડાવીને અને 2:30 વાગ્યા લાઈનમાં ઉભા રહી જાઓ તો વધીને 5 કે 6 કલાકમાં તમારા દર્શન થઈ જાય. આપણે લગભગ 3 વાગ્યે ગયા હતા. 3 વાગ્યે દર્શનમાં ગયા એટલે લગભગ 7-7:30 દર્શન થઈ ગયા હતા. એટલે સવારમાં તમે વહેલા દર્શન થઈ જાય. દર્શન કરીને તમે પાછળ ભીમશિલા અને મંદિરની આજુબાજુ થોડું બધું જોવાનું છે. પાછળ એક ત્રિશુલ છે. ત્રિશુલ છે. હા, ત્રિશુલ તો આપણે ઓલા વ્યુઅર્સ મેસેજ આવ્યો હતો એના છોકરાના નામનું કંઈક 400 કિલો કેટલું કીધું? 400 કિલો એવું કંઈક કીધું છે. ત્રિશુલ એ લોકોનું છે. એટલે એ તમે દર્શન કરીને અને પછી પાછો તમારે રિટર્ન આવવા નીકળો એટલે ત્યાંથી ઉપરથી પાછા તમને ઘોડા મળી જાય. એ ઘોડા તમને 1000 રૂપિયાથી 1500 રૂપિયાની અંદર ભાવતાલ કરવાના. 2350 રૂપિયા એ લોકોનો સરકારી ભાવ છે. પણ તમને એ લોકો 1500-1500માં તમે જેટલો ભાવતાલ કરાવી શકતા હોય એ પ્રમાણે. અમે 1500માં આવ્યા હતા. હા, અમે 1500માં આવ્યા હતા. પણ 1200 વાળા હતા ને 1300 વાળા હતા અને 1500 વાળા હતા. 1500માં તમે ઘોડા કરાવીને અને લગભગ 10-11 વાગે આપણે નીચે ઉતરવાનું ચાલુ કર્યું હતું. 2 વાગે ઉતરી ગયા. એટલે 2 વાગ્યા નીચે ઉતરી ગયા હતા. એ તમને પાછા ગૌરીકુંડથી 1 કિલોમીટર આગળ ઉતારે. કારણ કે આગળ ઘોડા પછી જતા ન હોય એટલે ત્યાંથી પાછું હાલીને જવાનું ગૌરીકુંડ સુધી. ગૌરીકુંડથી પાછી ફરી જીપ કરવાની 50-50 રૂપિયા વાળી. એ જીપ કરીને પાછો સોનપ્રયાગ જવાનું. એટલે સોનપ્રયાગ આપણે લગભગ 5-5 વાગી ગયા હતા. હા, પહોંચતા કેમ કે બહુ ટ્રાફિક હતી ને એટલે શટલમાં પણ ટ્રાફિક હતી અને શટલવાળા બહુ દૂર સુધી ચાલુ પડ્યું હતું શટલ માટે. એટલે એના કારણે થોડીક અમારે સમજી જાઓ ને 1-1.5 કિલોમીટર આગળ ઉતારે છે પણ અમારે ચાલુ પડ્યું હતું 3 થી 4 કિલોમીટર. હા, એટલે આવું પણ થાય ક્યારેક બધા ટ્રાફિક. એટલે સીતાપુર અમે હોટલે પહોંચતા લગભગ 6 વાગી ગયા હતા. 6 વાગી ગયા હતા. 2 વાગે ઉતરીને 6 વાગે સીતાપુર પહોંચ્યા હતા. એટલે હોટલે પહોંચીને પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ અને ઘડીક આરામ કર્યો અને ખાઈ પીને પછી પાછા સૂઈ ગયા. અને સવારે પાછા નેક્સ્ટ ડે સવારે વહેલા ઉઠીને અને પાછા આપણે આવી ગયા ઋષિકેશ. 8 વાગ્યા 8 વાગે સવારમાં નીકળ્યા હતા.
એટલે 4-5 વાગી ગયા હતા પાછા ઋષિકેશ. એટલે ઋષિકેશ પાછા આવીને અને રૂમ રાખીને અને પાછી ગંગા આરતીનો લાભ લીધો અને પાછા સૂઈ ગયા. એક દિવસ આખો દિવસ ઋષિકેશ, એ દિવસે ઋષિકેશ અને પાછા નેક્સ્ટ ડે ઋષિકેશમાં છે ને અમે 2 દિવસ રોકાણ હતા. એક દિવસ સ્પેશિયલ છોકરાઓને બધું મંદિરને ફર્યા હતા, એટલે કે રિવર રાફ્ટિંગ એવું કરાવો. એટલે એક દિવસ એ રિવર રાફ્ટિંગમાં લઈ ગયા. રિવર રાફ્ટિંગવાળા આપણે કેટલા 620 રૂપિયા લીધા હતા અને 24 કિલોમીટરની રિવર રાફ્ટિંગ કર્યું હતું. એટલે તમને તમારી હોટલે જ્યાં તમે રોકાણ હોય ને ત્યાંથી જ લોકો ગાડી લઈને તમને લઈ જાય અને 24 કિલોમીટર એની ગાડીમાં બેહારી ત્યાં લઈ જાય, ત્યાંથી રાફ્ટિંગ કરાવડાવે અને 4 થી 5 કલાક રિવર રાફ્ટિંગમાં થાય. અને લગભગ આપણે 4-5 વાગે રિવર રાફ્ટિંગ કરીને પાછા હોટલે આવી ગયા હતા. અને આવીએ પછી પાછા ગયા આપણે નાઇટ ધોઈને ફ્રેશ થઈને અને તે દિવસે માર્કેટ ગયા. એટલે ત્રિવેણી ઘાટ તમારે સાંજે આરતીના દર્શન થઈ જાય અને માર્કેટે છે, એટલે કોઈને જો શોપિંગ કરવું હોય તો શોપિંગ થાય એવું હતું. અને સારું શોપિંગ થાય, બધું વ્યાજબી કિંમતનું હતું. એવું કંઈ નથી કે ભાઈ અહીંયા લોકો બહારથી આવે એટલે બધું મોંઘું, એવું નહીં. પણ ઋષિકેશમાં બધી થોડીક શોપિંગ કરવું હોય તો કરી શકાય એવી માર્કેટ કરવું એમ. એટલે સાંજે પાછા ત્રિવેણી ઘાટે તમારે આરતીના દર્શન કરી અને પછી જ્યાં જમવાની ઘણી હોટલો નાનતેન બધું છે, હોટલ જમી કરીને પછી પાછા હોટલે રૂમે આવી જાઓ. અને પછીના પાછા નેક્સ્ટ ડે તમારે ધારો કે મંદિર કોઈ પણ ફરવા હોય તો નીલકંઠ મહાદેવ મંદિર છે અને એક કુંજીપુરી છે. એ 3-4 મતલબમાં એ મંદિરનું સ્થળ છે. હા, એટલે સવારમાં તમે નીકળો 9-10 વાગે તો લગભગ 5-6 વાગે ત્યાં 2 સ્થળ લઈ અને સાંજે પાછા રિટર્ન આવી શકાય. એટલે આપણે નીલકંઠ મહાદેવ ગયા અને કુંજીપુરી ગયા 2 જગ્યાએ અને સાંજે પાછા હોટલ આવી ગયા. અને પછી નેક્સ્ટ ડે જો તમારે ફરવું હોય આગળ તો છે, નકર પછી પાછું તમારે ધારો કે રિટર્ન થવું હોય તો સેમ રૂટ આપણે જે રૂટ ઉપરથી આવ્યા હતા એના સેમ રૂટ ઉપરથી પાછું રિટર્ન આવી શકાય. રિટર્નમાં એવી રીતે જ છે કે અમે તો ગયા હતા મસૂરી આપણે 1 દિવસ કર્યા અને બીજા દિવસે પાછા મસૂરીથી રિટર્ન. એટલે મસૂરીથી રિટર્ન થાવ એટલે દહેરાદૂનથી પાછો દિલ્હીવાળો એક્સપ્રેસ હાઈવે પકડી લેવાનો. એટલે દિલ્હી આવે, દિલ્હીથી પાછું સવાઈ માધોપુર તમારો નાઇટ સ્ટે કરી લો. એટલે ત્યાં રાત રોકાવ. સવાઈ માધોપુરમાં થોડુંક ફરવું હોય તો જયપુર જઈ શકાય. ઉદયપુર છે, જયપુર છે, બધું ફરતા આપણે તમે અમદાવાદના હોય કે સુરતના હોય એ રીતે તમે ત્યાંથી જઈ શકો. હા, અમે તો અહીં સવાઈ માધોપુર આવ્યા હતા ને અહીં સફારી પાર્ક છે, એટલે સવારમાં સફારી પાર્ક તમારે કરવું હોય તો એ થઈ જાય. અને જો વહેલા આવી ગયા હો તો 2 સ્લોટ છે. બોર પછી 2:30 વાગ્યાનો છે અને સવારમાં વહેલો 5:30 વાગ્યાનો છે. એટલે સફારી પાર્ક તમારે અહીં ફરવું હોય, ઉનાળામાં સ્ટે તો કરવાનું હોય તો 2 વસ્તુ. ઉનાળામાં આવતા હોય તો મેક્સિમમ ટ્રાય કરવાની સવારનો લેવાય, કેમ કે 2:30 વાગે અહીંયા બહુ ગરમી હોય, બહુ તડકો પડે છે. રાજસ્થાન છે એટલે તમને ખબર છે. રિટર્ન આમ તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવેથી આવતા હોય એટલે સવાઈ માધોપુર તમારે આમ તો આવવું જ પડે, કારણ કે ત્યાંથી રસ્તો એ એક્સપ્રેસ હાઈવે બંધ છે લગભગ 10-12 કિલોમીટરનો. એટલે સવાઈ માધોપુર અંદર થઈને અને પછી પાછો આગળથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પકડવાનો થાય. એટલે એ તમારે વચ્ચે તો આવે જ, રોકાવ હોય તો બેસ્ટ, નકર તમે પાછું આગળ સુધી વહી જવું હોય તો એટલા સુધી વહી જાય. આપણે લગભગ મસૂરીથી કેટલા 6 વાગે નીકળ્યા હતા. 6 વાગે નીકળ્યા હતા, અહીંયા આપણે 2 વાગે પહોંચી ગયા. આપણે બધે 2 વાગ્યાનો કોમન થઈ ગયું, જ્યાં 2 વાગે જ પહોંચ્યા. તમારે આગળ જવું હોય તો રતલામ જવું હોય તો 5-6 વાગ્યા સુધી તમે રતલામ પહોંચી જાઓ ખરા. એટલે પછી પાછો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પકડી અને રતલામ રોકાવો કે સવાઈ માધોપુર રોકાવો, અહીંથી પાછું નીકળો એટલે સીધું તમારે સુરત જે રૂટથી આવ્યા હતા એને રૂટથી પાછું સુરત પહોંચી શકાય. એટલે અમારો જે કાર્યક્રમ હતો એની લગભગ બધી ડિટેલ અમે આમાં કહી દીધી છે, ક્યાં છે, શું છે, કઈ રીતનું છે. અને એથી વિશેષ તમારે જો કંઈ જાણવું હોય તો તમે કોમેન્ટ કરજો, અમે તમને કોમેન્ટના બધા જવાબ આપશું. હવે આ છે ને આ આખો કાર્યક્રમ તો ભાઈ અમારો ત્યાંથી આવ્યા ત્યાંથી આખો ડિટેલ સાથે તમને સમજાવ્યો. હવે અમારો પ્રોપર એક્સપિરિયન્સ સાંભળવો હોય ને તો તમે આ જ રીતે અમે બે પાસે એક વ્લોગ બનાવીએ અને એ પાછા રાખોલિયા ફેમિલી વ્લોગમાં આવશે, જોવા મળશે. એક્સપિરિયન્સનો વ્લોગ આખો એમાં આવશે અને ટૂરનો વ્લોગ પરેશભાઈના આવશે. ટૂરની ડિટેલ બે અલગ અલગ છે, તમે જોજો, મજા આવશે. તો હવે આ ડિટેલ વાળો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. અમને આશા છે કે તમને ગમ્યો હશે અને વધારે કંઈ જાણવું હોય તેમ છતાં તમે કોમેન્ટ કરજો. અમારી પાસે જેટલી માહિતી હશે એટલી તમને જણાવીશું. અને તમને અમારા જો વ્લોગ ગમતા હોય તો એક તો ખાસ તમને એ કહેવાનું કે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આવા નવા તમને વિડીયો અમારા ફેમિલીના, ફનના, ટૂરના બધા તમને જોવા
મળશે. તમારા ગ્રુપમાં કોઈ જવાનું હોય કેદારનાથ કે તૈયારી કરતું હોય તો એને પણ આપણા વ્લોગ છે શેર કરી દેજો અને એમને પણ કહેજો કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને અમારા આગળના વ્લોગને અમારા એક્સપિરિયન્સને એ બધું એમને જાણવા મળે, જોવા મળે, એટલે એને પણ એમની જે યાત્રા છે એમાં સરળતા પડે. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.